તો દિલ્હી કાર બ્લાસ્ટને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। શ્રીનગરના મૌલવી ઇરફાન અહમદનું કનેક્શન સામે આવ્યું છે। મૌલવી ઇરફાન અહમદ આ ષડયંત્રનો માસ્ટર માઇન્ડ હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ત્યારે મૌલવી ઇરફાન અહમદની પત્નીની હાલ અટકાયત કરવામાં આવી છે। બ્લાસ્ટ કેસના આરોપીઓને ભડકાવવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે મૌલવી વિદેશી જેહાદીઓ સાથે સંપર્કમાં હોવાનું સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે। મૌલવી મસૂદ અઝહરના વીડિયો બતાવી ઉશ્કેરતો હતો। જો કે અલગ અલગ થિયરી પર તપાસ કરવામાં આવી રહી છે। આતંકી એટેક અને આત્મઘાતી હુમલા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે જૈશ-એ મોહમ્મદ કનેક્શન મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। ફરીદાબાદ મોડ્યુલ કનેક્શનની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે બ્લાસ્ટ થયો તેના માસ્ટરમાઇન્ડની પત્નીની હાલ અટકાયત કરવામાં આવી છે। પૂછપરછ હાથ ધરવામાં આવશે, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે દિલ્હીમાં કાર બ્લાસ્ટ થયો છે તેનું કેવી રીતે ષડયંત્ર કરવામાં આવ્યું હતું તે સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને સાથે જ દિલ્હીમાં જે જગ્યાએ બ્લાસ્ટ થયો હતો ત્યાં પણ તપાસ હાથ ધરાઈ રહી છે।